હું જોવસ તું સાનિકા કીર્તિદાન ગઢવી સાંભળે હો ભાઈ ભાઈ. હા હા સાનિકા ભપ થઈ ગયું. શું થયું? શું થયું? કેમ ભપ થયું? રમવા રમવા હાલો. હાય બસ જો આજે કેવું થયું એમ. આજે તો સવારમાં બી મોર્નિંગમાં શૂટ નથી થયું એમ. આજે કેવું થયું બસ કહું મેં કે હા સવારમાં એક તો હું 4 વાગ્યામાં ઉઠી એમ. કાલ રાતે એમ હું વ્લોગ એડિટ કરતી તો મને નીંદર આવતી હતી એમ. તો ખબર ના રહે એમ વ્લોગ એડિટ નહોતો થયો ને મને નીંદર આવી ગઈ તો હું સૂઈ ગઈ હતી એમ. હા તો પછી રાતે ઉઠી તો જોયું એમ કે એડિટિંગ વચ્ચે પડ્યું હતું એમ. હા તો પછી મેં અલાર્મ મૂક્યું 4 વાગ્યાનું એમ. અને 4:15 ની આજુબાજુ કંઈક ઉઠી એમ અને વ્લોગ એડિટ કરીને અને અપલોડ કર્યો. પછી પાછી સૂઈ ગઈ એમ કે થોડીક વાર પછી એમ જાગો એમ થોડીક વાર પછી એમ થોડીક વાર સૂઈ જાઉં પછી ઉઠું એમ. એવી રીતના કરતાં કરતાં મને 7 વાગી ગયા એમ. અલાર્મ વાગે તો સાઈડનું બટન દબાવ અને પાછો મૂકી દઉં એમ ફોન તો 10 મિનિટે પાછો વાગે. એવી રીતના થાય ખબર એમ. હા તો 10 મિનિટે પાછો વાગે તો પાછું સાઈડનું બટન દબાવીને પાછું મૂકી દઉં એમ પાછી સુઈ જાઉં. એમ કરતાં કરતાં એમ 7 વાગે ગયા મને ખબર ના રહે એમ. તો 7 વાગે સાનિકા ઉઠી અને મને ઉઠાડી મમ્મા કરીએ મને ઉઠાડી. પછી પાછી મને એમ કે હાલ એમ મારી જોડે સુવા હાલ એમ. તો પછી મેં કીધું હાલ 5-10 મિનિટ એની જોડે શું એમ તો સુઈ જાય તો પછી મેં રસોઈ કરું એમ. હા તો પછી હું એના ભેગી એમ સૂતી. તો મને એ સૂતી કે ના સૂતી તો મને ખબર જ નથી રહી. હું સૂઈ ગઈ એના પહેલાં એમ. પછી એમ મેં જોયું એમ તો ઉઠીને એમ અચાનક મારી નીંદર ઉડી ગઈ એમ. તો જોયું તો સીધા 8 વાગ્યા હતા એમ. તો 8 વાગ્યા હું કહું બાપરે 8 વાગી ગયા ફટાફટ એમ. સવારમાં ફોન તો હાથમાં લીધો જ નહીં મીન્સ કે જોયું હા પછી તો ફોન લીધું જ નહીં હાથમાં. ફટાફટ એમ સવારની નાસ્તો બનાવ્યો એમ અને ફટાફટ એમ નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તો બનાવીને નાસ્તો જો કે હું સવારમાં મને કરવાનો ટાઈમ મળતો નથી. હું દરરોજ એમ 1 ગ્લાસ દૂધ પી લઉં. ટાઈમ હોય તો થોડોક એમ નાસ્તો કરું બાકી ડેલી 1 ગ્લાસ દૂધ પી લેવાનું એમ. અને હલકા ચાલતા થોડુંક ખાઈ લઉં બટ 1 ગ્લાસ દૂધ ફાઇનલ એમ ફિક્સ. નાસ્તાનો ટાઈમ મળે તો કરવાનું નહીંતર એમ દોડાદોડીમાં રહી જાય. અને બસ જો એમ ફટાફટ એ બધું પતાવીને 9 વાગે ત્યાં સીધા હોસ્પિટલ એમ. હા એમ શૂટ કરવા તો ફોન હાથમાં લીધો જ નથી એમ. બપોરે બી થોડુંક આવવામાં લેટ થઈ ગયું હતું એમ 1:30 વાગ્યું ગયું હતું એમ. તો આવીને બસ એમ નાસ્તો જેવું થોડુંક કંઈક કર્યું ખાધું અને પછી પાછી હું સૂઈ ગઈ એમ. હું સૂતી પણ મને સાનિકાએ સુવાત નહોતી ખબર એમ કે સાનિકા આજે હોસ્પિટલે એમ વહેલી સૂઈ ગઈ હતી એમ. 11-11:30 થયા અત્યારે સૂઈ ગઈ તો 1.5-2 કલાક સૂતી રહી બેન. હા તો એને તો ત્યાં નીંદર થઈ ગઈ એમ. તો પછી અહીંયા આવીને તો બેન સુવાનું નથી તો મને અહીંયા આવીને નીંદર આવતી હતી એમ. હા તો મારે સુવું હતું તો સાનિકાએ સુવાનું નથી એમ. આજે ખબર નહીં એમ આખો દિવસ એમ બસ એમ નીંદરમાં જ ગયો છે. હા તો એમ મારે સુવું હતું તો એનો સુવા દે. પછી હા એમ 3 વાગ્યા સુધી એવી રીતના હેલું એમ. પછી 3 વાગે પાછું મારે થોડું કામ હતું તો હોસ્પિટલ જવાનું. તો હું 3 વાગે હોસ્પિટલ ગઈ અને પછી પાછું એમ થોડીક મારી એન્ટ્રી વગેરે કર્યું થોડું કામ કર્યું એમ. અને બસ તો 6 વાગે અત્યારે પાછા બગાસ આવે એમ કેમ કે 10 વાગી ગયા છે આજે બી એમ. હા તો આજનો વ્લોગ તો એમ બસ કંઈ એટલે કંઈ શૂટ થયું નથી. બસ એમ બોલીને બધું બતાવું છું. બોલીને મીન્સ કે બોલીને કહું છું એમ. આખો દિવસનું વર્ણન કરું છું એવું કહેવાય ને એમ દિવસમાં શું થયું શું ને વગેરે વર્ણન કરું છું એમ બોલીને વગેરે. 6 વાગે આવી અને બસ 6 વાગે થોડુંક એમ આડાવડું કર્યું અને બસ એમ હમણાં હું કહેતી ને એમ હમણાં બસ થોડોક ટાઈમ કંઈક ફરવા જવું છે તો બસ ફ્રેન્ડ જોડે એમ વાત કરી અને ડિસ્કસ કર્યું કે ફરવા જવાનું ક્યાં શું વગેરે વગેરે એમ કંઈક નક્કી કરીએ એમ જાય કંઈક વગેરે એમ. બસ આવું બધું એમ કર્યું આખો દિવસ એમ. બસ જો હવે એમ 4 મિનિટનું અત્યારે શૂટ થઈ ગયું છે તો ઘણું એટલું એમ. બસ મને અત્યારે ખબર નહીં એટલી નીંદર આવે છે પણ મારે સુવાનું નથી એમ. મારે હોસ્પિટલનું કામ કરવાનું છે આમાં જે આ ફોનમાં એડિટિંગ કરવાનું. અરે યાર એડિટિંગમાં મીન્સ કે મારે એની એન્ટ્રી કરવાની છે અને બોલાઈ જશે એડિટિંગ એવું એમ. ખબર ને એમ ઉલટું થઈ જાય બેનું એડિટિંગ ને એન્ટ્રી વગેરે એકબીજામાં આવી જાય છે. હા તો મારે હજી એમ એન્ટ્રી કરવાની છે હજી. બસ જે અત્યારે જેટલું શૂટ કર્યું બસ આગળના 2-3 કટકા છે એમ એ થોડાક. હા પપ્પા આજે નીંદરનું આવી જાય હા છે ખબર ને હમણાં નીંદર બહુ બધી ભેગી થઈ ગઈ છે. હા તો બસ એમ આ જેટલું શૂટ થયું એટલું એડિટ કરીશ અને અપલોડ કરીશ ને પછી થોડીક મારી જે હોસ્પિટલનું કામ છે એન્ટ્રી છે